નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા. આપની સાથે હું છું વિધાતા. ટુ ધ ટોપિકમાં આપનું સ્વાગત છે. લોકશાહીના પર્વ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો તો સામે આવી જ ગયા છે. જનતાએ પોતાનો મતાધિકાર વાપરીને પ્રતિનિધિઓને પણ પસંદ કર્યા છે, પરંતુ શું આ પસંદગી પારદર્શક પાયા પર થઈ છે ખરી? આ પ્રશ્ન અત્યારે અમદાવાદના રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે, કારણ કે અમદાવાદના નરોડા વોર્ડમાં ભાજપના વિજેતા ઉમેદવાર ચંદા પટેલ પર અત્યારે આરોપોના વાદળો ઘેરાયા છે. આરોપ સામાન્ય નથી, આરોપ છે શૈક્ષણિક છેતરપિંડીનો. ચંદા પટેલે પોતાની જાતને ડોક્ટર ગણાવીને મતદારોને ગેરમાર્ગે દોર્યા છે. જે સંસ્થાની ડિગ્રી રજૂ કરવામાં આવી છે, કોંગ્રેસના મતે તે સંસ્થાનું અસ્તિત્વ જ નથી. પૂર્વ ઉમેદવાર જીગર વ્યાસે પોલીસ ફરિયાદ કરી છે અને છેક સુપ્રીમ કોર્ટ સુધી લડવાની પણ ચીમકી આપી છે. ત્યારે સવાલ થાય છે કે શું જનતાના પ્રતિનિધિ બનવા માટે નૈતિકતા અને સત્યતા ગૌણ બની ગઈ છે? અગાઉ કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર સામે પણ આવા જ આરોપો હતા. તો શું બંને પક્ષોમાં સફેદ જૂઠ બોલવાની હોડ જામી છે? બીજી બાજુ પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કે પોલીસની કામગીરીમાં પક્ષપાત કેમ? પુરાવા હોવા છતાં એફઆઈઆર નોંધવામાં વિલંબ કેમ? લોકશાહીમાં મત એ વિશ્વાસનું પ્રતીક છે, અને જો એ વિશ્વાસ પાયા વગરની ડિગ્રીઓ પર ટકેલો હોય તો એ જનતા સાથે દ્રોહ જ છે. આજે આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ખાસ મહેમાનો: ભાજપ પ્રવક્તા સ્નેહલ જોશી, કોંગ્રેસ પ્રવક્તા પ્રણવ સોની અને રાજકીય વિશ્લેષક જ્યોતિ અમીન. આપનું સ્વાગત છે. જ્યોતિબેન, કહી શકાય જે ઘટનાઓ સામે આવી છે અને જે ગંભીર મુદ્દાઓ જાણવા મળી રહ્યા છે, ત્યારે ચૂંટણી જીતવા માટે સફેદ જૂઠ શું રાજકારણમાં સામાન્ય પ્રક્રિયા બની ગઈ છે? શું માનો છો? વિધાતા, વર્ષોથી હું જોઈ રહી છું અને જે રાજનીતિ છે એનો ટ્રેન્ડ દિવસે ને દિવસે ડાઉન થતો જાય છે. સેવાને બદલે હવે મેવા, સત્તા જોઈએ છે બધાને, અને એ પ્રાપ્ત કરવા માટે પછી ગમે તે હદ સુધી હવે બધું જવા તૈયાર છે. અને જ્યારે પકડાય છે તો પણ હવે તો લાજવાને બદલે ગાજે છે નેતાઓ. એક જમાનો હતો કે જ્યારે આવું પકડાઈ જતું હતું તો બહુ મોટો હોબાળો થતો હતો, તો પછી નેતાઓ રાજીનામું આલવા માટે વિવશ થતા હતા એમના હાઈકમાન્ડ થી. પણ પછી આવી જગ્યાએ હાઈકમાન્ડો દ્વારા આવા નેતાઓને છાવરવાનો ટ્રેન્ડ શરૂ થયો, અને એ પછી હવે શરમ નામની વસ્તુ તો બિલકુલ નીકળી ગઈ છે. એટલે નીતિમત્તાની તો હવે વાત જ ભૂલી જવાની થાય. રાજનીતિ એ કક્ષાએ હવે પહોંચી ગઈ છે, અને એની અંદર બધા જ જવાબદાર છે. એમાં નેતાઓ તો જો કે ગમે તે હદે જવા તૈયાર હોય, પણ એમને જે કંટ્રોલ કરનારા ફેક્ટર્સ હોય, ચૂંટણી પંચ હોય, પોલીસ હોય, વિપક્ષ હોય અને છેલ્લે જનતા, તો એ બધા પણ હવે નેગ્લિજિબલ થવા માંડ્યા છે. એ એક ખાસ કરીને ચિંતાનો વિષય છે, કારણ કે જે બધા ટૂંકો એમ કે લાભ જોઈને લાલો લાભ વગર આળોટની એના જેવી એ કરે છે ને, જરાક લાભ માટે બધા આળોટી રહ્યા છે. એ ટૂંકા ગાળાની દ્રષ્ટિ છેવટે જે આપણને બહુમૂલ્ય લોકશાહી મળી આટલી આઝાદીના સંઘર્ષ પછી, અને એ લોકશાહી એકચ્યુઅલી ટકી રહી કારણ કે આપણી સાથે ઘણા બધા દેશો આઝાદ થયા હતા, પણ એમાં કારણ કે પાકિસ્તાન પણ આપણી સાથે જ થયો હતો આઝાદ, આમ જુઓ તો. અને બાંગ્લાદેશનો જન્મ પણ એ આઝાદી પછી જ થયો છે. એક અખંડ ભારતમાંથી જે 3 ટુકડા થયા એમાંથી 2માં લોકશાહીની દશા કેવી છે આપણે જોઈએ છે. તો એ જે લોકશાહી પનપી હતી આપણે ત્યાં, તો એનું એક કારણ હતું નેતાઓનો ઉચ્ચ વિચાર અને ઉચ્ચ વર્તન. કે ગમે જે એકદમ શરૂઆતનો દાયકો હતો 40, 50, 60, એ વખતે એક આદર્શ રજૂ થયા હતા. વિપક્ષ હોય પણ છતાં પણ એમનું એક મલાજો જળવાતો હતો. પણ એના પછી ટ્રેન્ડ થયો ઇન્દિરા ગાંધીની સમયથી, પછી એક શરૂઆત થઈ રાજનીતિના જે અત્યાચારની. તો એમાં વિપક્ષને દુશ્મન સમજવું, ભ્રષ્ટાચાર કરવો, આખી સિસ્ટમને પોતાના તરફથી વાળવી, અને એ બધું ચાલુ થયું તો હવે ઉત્તરો વધતું જાય છે. ભલે હવે એમ કે શાસન વિપક્ષનું આવ્યું છે, તે વખત જે વિપક્ષમાં તો ભાજપ એનું, પણ એ ટ્રેન્ડ જળવાઈ રહ્યો. અને હવે એ જે ટ્રેન્ડ છે એ દિવસે ને દિવસે અધોગતિ તરફ જઈ રહ્યો છે. એટલે જે કક્ષાઓ આપણે પહેલા નહોતી જોઈ એ પણ હવે બધા એવી ઘટનાઓ હવે સામે આવવા માંડી છે, અને એ ખરેખર લોકશાહી માટે ચિંતાનો વિષય ચોક્કસ છે. બિલકુલ બિલકુલ.
એટલે પક્ષ હોય કે વિપક્ષ હોય, બંને તરફ આ પ્રકારની જે ગંભીર બાબતો સામે આવી છે તે ચોક્કસથી તેના ઉપર કાર્યવાહી થવી જોઈએ. પ્રણવભાઈ, આપે જેમ કોંગ્રેસ તરફથી ખાસ વાત કરવામાં આવે તો જે વાત કરવામાં આવી છે ડોક્ટરના અસ્તિત્વની કે ડિગ્રીની, પરંતુ આ આક્ષેપો સાથે ક્યાંક ને ક્યાંક તમારા ઉમેદવાર જે છે કલ્પના કોડેકર, તેમનું પણ એલસી બોગસ ઠર્યું છે. તો શું આ ચોર કોટવાડને દંડે તેઓ ઘાટ ન ગણી શકાય? બિલકુલ, તમે જે રીતની વાત કરી વિધાતા, એ રીતે જેમ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે નરોડાના જે ચંદાબેન પટેલ છે તેમની ડિગ્રી બોગસ છે, એવી રીતે કુબેરનગરના જે ઉમેદવાર છે તેમનું એલસી બોગસ છે. તો આજે એક સાથે 10 ઘર રહેતા હોય, 10 ઘરમાંથી 2 ઘરમાં ચોરી, 8 ઘરમાં ચોરી થઈ હોય અને 2 ઘરમાં ચોરી ના થઈ હોય, તો આપણે એવું તો નથી કહી શકતા કે અહીંયા બધું સહી સલામત છે. કહેવાનો ભાવાર્થ એ છે કે જો કલ્પનાબેનનું એલસી એ ગેરવ્યાજબી છે અને ડુપ્લિકેટ છે, ખોટું છે, બોગસ છે, જે પણ કહેવું હોય તો એમની સામે કાર્યવાહી થતી હોય તો કલ્પનાબેનની ડિગ્રી ખોટી છે તેની સામે કાર્યવાહી કેમ ના થાય? આ પ્રશ્ન, મારો સૌથી પહેલો પ્રશ્ન આ છે. જો તમે ખરેખર એમ કરો છો કે એના બી નિષ્પક્ષ રીતે ઇલેક્શન કમિશન ચૂંટણી કરાવશે, અને ભાજપ તો ક્યારેય કમિશનને ગેરવ્યાજબી ઠેરવતું જ નથી, એમની વિરુદ્ધમાં ક્યારેય બોલતું નથી, કારણ કે ઇલેક્શન કમિશન એ ભાજપનું પીછું થઈને બેઠેલું છે. હવે ખરેખર હકીકતમાં જોવા જઈએ તો નિષ્પક્ષ રીતે ઇલેક્શન કરાવતું હોય તો કોંગ્રેસના ઉમેદવાર સામે તાત્કાલિક ફરિયાદ થાય છે, અને જે બીજેપીના ઉમેદવાર છે એમની સામે આજ દિન સુધી કોઈ જાતની ફરિયાદ થતી નથી, એમની ફરિયાદ લેવાતી નથી, એમની તપાસ થતી નથી કે ખરેખર એમની ડિગ્રી સાચી છે, ખોટી છે, બોગસ છે કે વાસ્તવિકતા શું છે. જ્યાં સુધી એ નથી ક્લિયર આવતું, હું ક્યારેય એવું મારા પક્ષના બચાવમાં નથી કહેતો કે કોંગ્રેસના ઉમેદવારને તમારે કાર્યવાહી ના કરવી જોઈએ. તમે કોંગ્રેસના ઉમેદવારની કાર્યવાહી કરો, પણ ચુંગાબાજ પાર્ટી એના ઉમેદવારો છે એની સામે પણ નૈતિકતાના ધોરણે કાર્યવાહી કરવી જોઈએ, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. પ્રણવભાઈ, એ પણ જાણવા માંગી છું કે કોંગ્રેસ તરફથી જ્યારે આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી અને કાર્યવાહીની માંગ કરવામાં આવી તો ક્યાં વિલંબ થઈ રહ્યો છે કાર્યવાહીને લઈને? જ્યારે આપણે રજૂઆત કરી તો શું રિસ્પોન્સ આવ્યો હતો તે બાબતને લઈને પણ જાણવા માંગીશું. આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભાજપના નેતા અત્યારે પ્રવક્તા આપણી પાસે છે, હાજર નથી. એ હોય તમને પૂછી લો કે શું કાર્યવાહી, કે સત્તામાં એ છે પૂછવાનું, આપણે સવાલ એમને પૂછવાનો છે કે તમે કોંગ્રેસના ઉમેદવાર સામે કાર્યવાહી કરી, અમને કોઈ જ વાંધો નથી, તમે તમારી કાર્યવાહી કરો, નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરો, પણ બીજેપીના ઉમેદવાર જોડે કાર્યવાહી કરી કે નહીં, અને જો કરી હોય તો કઈ હદે અત્યારે કાર્યવાહી થયેલી છે અને ક્યાંક એમાં કચાશ થયેલી છે, એમની જોડે જાણવાનો પ્રયત્ન કરવાનો આપણે. બિલકુલથી આપણે તેમની પાસે, પરંતુ જ્યારે કોંગ્રેસ આ પ્રકારની રજૂઆત કરે છે ત્યારે કેવો જવાબ મળે છે તે આપની પાસેથી જાણવા માંગી રહી હતી, પરંતુ આપણે પાછળથી આ ચર્ચા કરીશું. જ્યોતિબેન, નિષ્ફળતા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર ફોર્મ સ્ક્રુટિની વખતે આવા બોગસ દસ્તાવેજો કેમ પકડી નથી શકતું? શું ખામી રહી જાય છે અથવા તો શું ગડબડ રહી જાય છે? આમ પણ હું દર વખત મારી ડિબેટમાં કહેતી જાય છું કે યોજનાઓનું અમલીકરણ હોય કે પછી આવી રીતે ફોર્મ સબમિટ કરવાના હોય કે જે પણ હોય, એમાં આપણે ત્યાં ક્રોસ વેરિફિકેશનની કોઈ સિસ્ટમ જ નથી, અને એ જ કારણ છે કે એને લીધે પછી જ્યારે આવું ખોટા દસ્તાવેજો સબમિટ થતા હોય એ પછી પકડાઈને એને એક મોટું કારણ એ છે કે સબમિશનનું ફોર્મ અને ચૂંટણીની તારીખ બહુ નજીક હોય છે, એટલે સમય પણ નથી હોતો. કારણ કે અત્યારે જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 10,000 ઉપર ઉમેદવારો હતા, તો હવે જ્યારે એમના દસ્તાવેજોની ચકાસણી કરવી હોય તો ખાસો સમય જોઈએ. એ સમયનો પણ અભાવ હોય છે, ઘણો બધો સ્ટાફનો પણ અભાવ હોય છે, કારણ કે ઘણા બધા ચૂંટણીની વ્યવસ્થા કરવામાં જોતરાયેલા હોય છે, તો પછી આવા દસ્તાવેજોનું ખરીકરણ કરવાનો સમય પણ નથી હોતો. અને એ જ કારણ છે કે પછી આવા દસ્તાવેજો જ્યારે ચકાસવામાં નથી આવતા અને પછી પાછળથી ખબર પડે તો પછી હોબાળો થતો હોય. એટલે હવે આનો ઉપાય એવું છે કે હવે જે આપણે ડિજિટલાઇઝેશનની વાત કરીએ છીએ કે ભાઈ હવે ઘણું બધું ડિજિટલ ઉપર છે, તો એની અંદર કોમ્પ્યુટરના એવા સોફ્ટવેર બનાવવામાં આવે કે જે પછી જે ખરેખર એ લોકોએ સબમિટ કર્યું
અને જે એમની બહાર, કારણ કે આજે આધાર કાર્ડ હોય કે પાન કાર્ડ હોય, બધામાં બધી જ વ્યક્તિઓની બધી વિગતો હોય જ છે. ફક્ત હવે જ્યારે માણસથી ક્રોસ વેરિફિકેશન ના થતું હોય તો પછી હવે કામ કોમ્પ્યુટરને સોંપી દેવું પડે, કારણ કે ઉમેદવારો ઘણા મોટા પ્રમાણમાં હોય છે. અને હજી પણ જેમ જેમ જાગૃતિ વધશે એમ એમ ઉમેદવારી વધશે, એમ ઉમેદવારોની સંખ્યા પણ વધશે. એટલે હવે આ વસ્તુ કોમ્પ્યુટરાઇઝ કરી દેવી પડે, ક્રોસ વેરિફિકેશનની ખાસ કરીને. અને એમાં હવે પૂરતો ડેટા ઉપલબ્ધ છે આધાર કાર્ડના હિસાબે, કે જેમાં બધી માહિતી હોય જ છે. જી વિદ્યાર્થી, બિલકુલ બિલકુલ. આપણી સાથે સ્નેહલભાઈ પણ જોડાઈ ગયા છે. સ્નેહલભાઈ, જ્યારે પક્ષ સુચિતા અને પારદર્શિતાની વાતો કરે છે, પરંતુ ચંદા પટેલના કેસમાં ડિગ્રીની ખરાઈ કરવામાં પક્ષ શા માટે નિષ્ફળ રહ્યો? જો હું આપને કહેવા માંગુ છું કે આજે આક્ષેપો જે લાગ્યા છે ચૂંટણી દરમિયાન, સ્વાભાવિક છે કે એકબીજા પર આક્ષેપ અલગ અલગ પાર્ટી લગાવતી હોય છે. અને આજે ખરાઈ કરવાની વાત છે તો મને લાગે છે કે પાર્ટીનો જે રોલ છે તે પ્રમાણે પાર્ટી જે ચયન કરે છે તે ઉમેદવારને, જે બી વ્યક્તિ ત્યાં ઉમેદવારી નોંધાવે છે તેને પોતાના ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાવવાના, એટલે રજૂ કરવાના હોય છે. હવે વાત થાય છે કે ભાઈ આમની જોડે ડિગ્રી છે, કયા પ્રકારની છે, એટલે આ બધા પ્રશ્નો રેસ થયા છે. અને પ્રશ્નો રેસ થયા છે, પ્રશ્નો બહાર આવ્યા છે, પ્રશ્નો આપના પ્લેટફોર્મ પર અત્યારે ડિસ્કસ થઈ રહ્યા છે. અને આ જે પણ વેરિફિકેશન માટે જે પણ કાર્યવાહી હશે એ પણ જે તંત્ર છે એ યોગ્ય રીતે કરશે. એટલે પારદર્શિતાની વાત કરતી ભારતીય જનતા પાર્ટીની પારદર્શિતાના લીધે જ આ જ મુદ્દો જે છે તે જનતા સમક્ષ અત્યારે ચર્ચાઈ રહ્યો છે એવું માનું છું. અને સાથે સાથે જ્યારે પણ આ મુદ્દાની અંદર જે પણ નિર્ણય આવશે ન્યાયિક રીતે, કાયદાનું કામ કરશે અને ન્યાયિક રીતે જે પણ નિર્ણય આવશે તેમાં પાર્ટીનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નહીં હોય. અને જેમ અત્યારે ટ્રાન્સપરન્સીથી આનું ચર્ચા થાય છે, વિચારણા થાય છે, વાત થાય છે, એ જ પ્રમાણે જે પણ એની પર જે એક્શનેબલ લેવાના હશે પાર્ટીના સ્તરે કે એ રીતે, તો એ પાર્ટી ચોક્કસપણે લેશે. એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત આવે છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની વાત આવે છે, તો ટ્રાન્સપરન્સી જે છે એ છે, નિષ્ઠા છે, એ બધા અમારા મૂલ્યો છે. અને એના આધારે જ અમને ગુજરાતની જનતા આશીર્વાદ આપે છે. એટલે મને લાગે છે કે આ જે પણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે તેની ચોક્કસ તપાસ, તેનો નિર્ણય એ પણ જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે. અને મને ખાતરી છે કે આ રાજકીય પ્રકારના જે હોય, પ્રથમદર્શી આપણને જે લાગી રહ્યું છે એ પ્રકારના જ આ બધા આક્ષેપો હોય એવું અત્યારે મને ભાસે છે. જી પ્રણવભાઈ, માત્ર રાજકીય રોટલા શેકવાની વાત પણ અહીં ક્યાંક ને ક્યાંક આવી રહી છે, પરંતુ શું ખરેખર આ પ્રજા માટેની લડાઈ છે? બિલકુલ આ પ્રજા માટેની જ લડાઈ છે. મેં તમને સ્નેહલભાઈ હજી જોડાયા નહોતા આપણી જો ડિબેટમાં, એ પહેલા જ મેં તમને રજૂઆત કરી અને એ પહેલા જ આપણે ડિબેટમાં ચર્ચા કરી કે તમે કોંગ્રેસના અને બીજેપી બંને રાજકીય પક્ષો છે. હવે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની ઉપર જો આક્ષેપ લાગતા હોય અને આક્ષેપ લાગ્યા પછી એમની એફઆઈઆર નોંધવામાં આવતી હોય, એમની ઉપર તપાસ ચાલુ થતી હોય, તો પછી મારો પ્રશ્ન ખાલી એક જ છે સ્નેહલભાઈને કે તમે જે રીતે વાત કરી રહ્યા છો કે નિષ્પક્ષ રીતે તપાસ કરશે, કાયદાની રીતે કામ કરશે, પણ તમે આખી સિસ્ટમને હાઇજેક કરેલી છે. આજે ઇલેક્શન કમિશનને તમે કોઈ પ્રશ્ન ઉઠાવી શકતા નથી. કોંગ્રેસ પક્ષ વાળા રજૂઆત કરે છે, કોંગ્રેસ અન્ય દરેક વિપક્ષો આખા ભારત દેશની અંદર રજૂઆત કરે છે, એનો કોઈ જવાબ મળતું નથી. જે અરજીઓ કરે છે એનો જવાબ મળતો નથી. અને તમે તમારા પક્ષના જે નરોડાનો ઉમેદવાર છે એમની બોગસ ડિગ્રી પર આક્ષેપ માનો કે થયા હોય તો તમે એની તપાસ કરો, એની સામે એફઆઈઆર કરાવો. તપાસ કરશો, પક્ષની તપાસ નથી કરવાની. પક્ષે તો તમને ટિકિટ ઉમેદવાર તરીકે ટિકિટ આપી દીધી, એમને જે એમને ડોક્યુમેન્ટ સબમિટ કર્યા છે એ ડોક્યુમેન્ટની તપાસ કોને કરવાની છે? ચૂંટણી પંચે કરવાની છે, કલેક્ટરશ્રીએ કરવાની છે, અને જરૂરી લાગે તો પોલીસે એમાં ફરિયાદ કરવાની છે. એ નથી કરી શકતા. જ્યાં સુધી તમે નહીં કરી શકો ત્યાં સુધી જનતાને કેવી રીતે ખબર પડશે કે ઉમેદવાર ખરેખર સાચો છે કે ખોટો છે? એને જે ડિગ્રીઓ રજૂ કરવી છે એ સાચી કે ખોટી છે? આજે ઘણા બધા બીજેપીમાં એવા નેતાઓ છે કે જે લોકોની ડિગ્રીઓ બોગસ છે, છતાં આજ દિન સુધી કશું ચાલતું નથી અને ક્યાંય કોઈ ફરિયાદ થતી નથી. જી જી સ્નેહલભાઈ, શું કહેવા માંગશો? જેમ પ્રણવભાઈ જણાવી રહ્યા છે કે આવું તો ઘણી બધી વખત બનતું પણ હોય છે. તો આમાં જ્યારે આ પ્રકારના આક્ષેપની વાત આવે છે ને, તો કોંગ્રેસ જે છે ને તે સિલેક્ટિવલી આક્ષેપબાજી કરવામાં બહુ વર્ષોથી જાણીતી છે. એ લોકોએ કોઈના બી ડિગ્રી પર અત્યાર સુધી કેન્દ્રીય મંત્રીઓ જુઓ
ઇવન એ લોકોએ ઘણી બધી વાર વરિષ્ઠ નેતાઓ પર બી પ્રશ્નો ઉઠાવ્યા છે. આ એક એ લોકોની મોડસ ઓપરેન્ડી બની ગઈ છે કે કોઈ પણ વસ્તુ હોય તો તેની અંદર ખોટા પ્રશ્નો ઉભા કરીને પ્રજાને ભરમાવો, પ્રજાને ગેરમાર્ગે દોરો. અને જો જનતાના જ પ્રશ્નો એ લોકો વિધાતા ઉપાડતા હોય તો અત્યારે એમની સાથે જન સમર્થન હોય. છેલ્લા 30 વર્ષથી જનતાના એક પણ પ્રશ્નને ઉઠાવવા કે વાચા આપવા માટે અસક્ષમ છે. એ લોકો અત્યારે સબળ પ્રતિપક્ષ બનવા માટે પણ સક્ષમ નથી, એવું જનતાએ જનાદેશ આપ્યો છે. ઘણા બધી જગ્યાએ જ્યાં એમની પાસે કેન્ડિડેટ્સ હતા ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીને આક્ષેપ કરવામાં આવે છે કે અમને ધાક ધમકી મળે છે, આ છે તે છે, જેની કોઈ સાબિતી નથી. તો મને લાગે છે કે આવી જે પાર્ટી જે અત્યારે હાર ભારી ગઈ છે, પણ હવે આગામી સમયમાં પણ એ લોકો અત્યારે શોધી રહ્યા છે કોઈ ગ્રાઉન્ડ, તો આ પ્રકારના આક્ષેપના આધારે એ લોકો આમાં રહેવા માંગે છે. આ મને સ્પષ્ટ રીતે દેખાય છે. સાથે બીજી વાત છે કે જેમ મેં કહ્યું કે અમે લોકો ખૂબ જ ટ્રાન્સપરન્સીથી કામ કરતી પાર્ટી છે અને આગામી સમયમાં પણ જે પણ આનો નિર્ણય હશે તે જનતા સમક્ષ આવશે જ. એટલે આ જે પણ આક્ષેપબાજી થઈ રહી છે કે જે મારા ભાઈ અત્યારે પ્રતિપક્ષના વાત કરી રહ્યા છે, તો તેની અંદર આક્ષેપો વધારે, તથ્ય ઓછા અને એમની હારનું ફ્રસ્ટ્રેશન જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં અત્યારે સ્પષ્ટ રીતે મને ખાતરી છે કે દર્શકોને પણ દેખાઈ રહ્યું છે. જી જ્યોતિબેન, આરોપ પ્રત્યારોપ થવા સામાન્ય બાબત થઈ ગઈ છે, પરંતુ અહીં આપણે પારદર્શિતાની ધારા ધોરણની વાત કરવામાં આવે તો જ્યોતિબેન, આપ શું માનો છો કે કેવી રીતે આખી પ્રક્રિયા થવી જોઈએ અથવા થતી હોય છે? અહીંયા એક હું પોઈન્ટ ઉપાડવા માંગીશ વિધાતા કે જે આ ચંદાબેન છે જે બીજેપીના ઉમેદવાર હતા, તો એ પોતે ડોક્ટર નથી એ શું બીજેપીને પણ ખબર નહોતી? એટલે એનો અર્થ તો એ થયો કે ચંદાબેને પાર્ટી સાથે પણ ખોટું બોલ્યું અને ખોટા દસ્તાવેજ જમા કરાયા. તો ખરેખર જો પારદર્શિતા હોય તો પછી પાર્ટીએ શિસ્તના પગલા ચોક્કસ લેવા જોઈએ, કારણ કે એમને પાર્ટી સાથે પણ ફ્રોડ કર્યું કહેવાય. કારણ કે જ્યારે ઉમેદવાર નક્કી થતો હોય છે ત્યારે પોતાનો જે બાયોડેટા સબમિટ કર્યો હોય, તો જો પાર્ટી સાથે જૂઠું બોલે તો એવા ઉમેદવાર પર પક્ષ કેવી રીતે વિશ્વાસ મૂકી શકે? બીજું કે જો ચંદાબેન પાસે ખરેખર ઓથેન્ટિક ડિગ્રી છે તો આટલી બધી ચર્ચાને અવકાશ કર્યા વગર એમણે સીધું બતાવી દેવું જોઈએ, કારણ કે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જ જાય. કારણ કે શંકાના દાયરામાં વાત ક્યારે આવે કે જ્યારે એને અહમનો મુદ્દો બનાવીને પછી જવાબ આપવાને બદલે, પુરાવા આપવાને બદલે એને એમ કે પછી આક્ષેપ પ્રતિ આક્ષેપમાં વાત ગૂંચવવામાં આવે. હવે પ્રજા એટલી તો શાણી છે જ કે એમને ખબર પડી જ જાય કે ક્યાં શું રંધાયું છે. અને રહી વાત પછી એમ કે કાયદો કાયદાનું કામ કરશે, તો 2017ની ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખોટી રીતે જીત્યા છે એવું કોંગ્રેસના ઉમેદવાર જે એમની સામે હારી ગયા હતા અને એમને છેક સુપ્રીમ હાઈકોર્ટમાં ચુકાદામાં સાબિત થઈ ગયું છે. હા, અને સાબિત થયું હતું, પણ છતાંય એમની પાસે રાજીનામું નહોતું લેવડાવ્યું અને એમને પોતાની ટર્મ પૂરી કરી. તો હવે આમાં કોંગ્રેસના ઉમેદવારને જીત્યા છતાંય શું ફાયદો થયો? કારણ કે એમનો આખો 5 વર્ષની જે ટર્મનો સમય હતો એ કેસ લડવામાં ગયો. એટલે એ જે વસ્તુ છે એ આ જ મને ચિંતાનો વિષય લાગતો હોય છે કે તરત અમુક વસ્તુમાં તરત નિર્ણય, તરત પગલા અને તરત કેસ ચાલવો જોઈએ જો એફઆઈઆર નોંધાય તો. હવે જે રીતના અત્યારે કોંગ્રેસ વાળા કહી રહ્યા છે કે ભાઈ અમારી એફઆઈઆર પણ નોંધવામાં નથી આવતી, તો એ પણ પછી પોલીસનો પક્ષપાત જણાય છે ને. અત્યાર સુધી જે ચૂંટણીઓ થઈ હતી અને હું કન્ટિન્યુઅસ ન્યૂઝપેપર્સ વાંચતી હતી, તો એ મારા પણ ધ્યાનમાં આવ્યું હતું કે ચૂંટણી પંચ એમ કે પક્ષપાતી વલણ તો ધરાવે છે. જો ચૂંટણી પંચ છે ને, 2 રીતનું કામ હોય છે. એક હોય છે બૂથ મેનેજમેન્ટ પર જે કર્મચારીઓ લાગ્યા હોય, એ લોકોની કામગીરી ઉત્કૃષ્ટ હોય છે. એ મને કહેવા દો, આટલી ગરમીમાં પણ એ લોકો જે બૂથનો વહીવટ સંભાળે છે અને કામગીરી કરે છે એ બહુ ઉત્કૃષ્ટ રીતની હોય છે. પણ જ્યારે નીતિ વિષયક નિર્ણય લેવામાં આવવાના હોય, નીતિ વિષયક, તો એ વખતે ચૂંટણી પંચે પાંગડું પુરવાર થાય છે. એ મેં પણ નોંધ્યું, કારણ કે શૌચાલયના બાબતે કે પછી 2 બાળકોના બાબતે કે ખોટી એફિડેવિટના આધારે જે વાત ઉપર એમ કે ઉમેદવાર, કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ જ રદ કરવામાં આવ્યા,
એ જ મુદ્દા અને પુરાવા આપ્યા છતાંય ભાજપના ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં નથી આવ્યા. એટલે ત્યાં જ પક્ષપાતી વલણ ચોખ્ખું દેખાઈ ગયું હતું. એટલે જ્યારે આ રીતનું હોય ત્યારે પછી ચોક્કસપણે આપણને એવું માનવાને કારણ હોય કે બહુ પારદર્શકની ફક્ત વાતો થાય છે, પણ એ પારદર્શિતા જળવાતી નથી આખા એક એમાં. એટલે આ બધું જે છે એ ખરેખર તો જનતાની સામે લાવીને મૂકી દેવું જોઈએ, જે ચંદાબેનનો અત્યારે ઇસ્યુ ચાલ્યો છે. તો અને ખરેખર તો પાર્ટીએ પણ એમની સામે પછી શિસ્તભંગના પગલા લેવા જોઈએ. પાર્ટીની ઇમેજ બગડે છે આવી કારણોને લીધે. જી વિધાતા, બિલકુલથી ચોક્કસથી ઇમેજ તો ખરડાતી જ હોય છે જ્યારે આ પ્રકારની વાત સામે આવે છે ત્યારે. જી પ્રણવભાઈ, આપ શું કહેવા માંગી રહ્યા છો? શું જેમ સ્નેહલભાઈ જણાવી રહ્યા છે હારનું ફ્રસ્ટ્રેશન છે કે ખરેખર આપણે જે વાત મારે જે વાત મારે કરવાની હતી એ વાતમાં જ્યોતિબેને વાત કરી. હું તમને એક બીજું ઉદાહરણ આપું. 2021માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની 2021માં લડાઈ નવરંગપુરા વોર્ડમાંથી બીજેપીના ઉમેદવાર નીરવ કવિ, જેમનું ધર્મ ખોટો બતાવેલો હતો, એમની ચૂંટણી ઉમેદવારીનું ફોર્મ ભર્યું હતું, એમાં એની સામે કોંગ્રેસના ઉમેદવારે ફરિયાદ કરેલી હતી. 5 વર્ષ થયા, દરેક ટીવીના માધ્યમ ઉપર હજી હમણાં છેલ્લા 6 મહિના પહેલા પણ આવ્યું કે નીરવ કવિએ જે ફોર્મ ભરેલું હતું ઉમેદવારની અંદર, એમને ધર્મ એમનો મુસ્લિમ ધર્મ હોવા છતાં હિન્દુ ધર્મ દર્શાવેલો હતો. એની સામે આજ દિન સુધી કોઈ એક્શન લેવાયા નથી. ટર્મ પૂરી થઈ ગઈ, 5 વર્ષ પૂરા થઈ ગયા. 2026 નું નવું કોર્પોરેશન ઇલેક્શન આવી ગયું, કોર્પોરેશન ઇલેક્શન પતી ગયું, રિઝલ્ટ બી આવી ગયું અને હજી સુધી કોઈ પગલા લેવાયા નથી. એટલે બીજેપી વાળાને બેશરમ જુમલાબાદ પાર્ટી એટલા માટે કહું છું કે એમની પક્ષમાં તમે જાઓ એટલે વોશિંગ મશીનની જેમ બધું ધોઈ જાય, ગમે ત્યાં ડાઘા લાગેલા હોય ને કોઈ ડાઘ રહેતો નથી. હું અત્યારે તમે જે ડિબેટમાં વાત કરી રહ્યો છું, મારું ગ્રેજ્યુએશન મેં કમ્પ્લીટ કર્યું છે. તમે મારી પાસે ડિગ્રી માંગો તો હું એમાં તમને જેવી આપણી ડિબેટ પાસે રફત લઈને તમને પીડીએફ ફાઇલ હું મોકલી દઉં. પણ આ લોકો પાસે ડિગ્રી હોય તો મોકલે ને. ખોટી ડિગ્રી વાળા હકીકત છે તો મેં ખોટું નથી કર્યું અને પોલીસ મને ઇન્કવાયરી કરશે, રોકાઈ દો, તમારે જે તપાસ કરવી કરી લો. પણ આ તો સામાન્ય માણસ સામાન્ય માણસ કોઈ જગ્યાએ નોકરી કરતો હોય ઓફિસમાં, એની પર આક્ષેપ લાગે કે ભાઈ એથી 10,000 રૂપિયાની ચોરી થઈ ગઈ, તો સામાન્ય માણસ ખરેખર સાચો હશે તો કહી દેશે કે તમે પોલીસ બોલાવીને તપાસ કરાવી તો કરાવી લો. એ માણસ સામેથી કહી દેશે. આ ઉમેદવાર સામેથી કેમ નથી કહેતા? સામેથી ઉમેદવાર નથી કહેતા અને પક્ષ છે બીજેપી, એ બીજેપી પક્ષ પણ ક્યાંક પક્ષપાત વલણ રાખી અને એમની પર કાર્યવાહી કરતી નથી. કારણ કે એમની મજબૂરી એ છે કે જો ખરેખર જાહેર થઈ જાય કે ઉમેદવારની ડિગ્રી ખોટી છે તો બીજેપી નું નામ બદનામ થાય, એટલા માટે એ આ કાગળ કાર્યવાહી કરતા નથી. હવે સ્નેહલભાઈને પૂછો, જવાબ આપશે. બિલકુલ, સ્નેહલભાઈ સાથે જ આપણે વાત કરીશું. સ્નેહલભાઈ, જે ટ્રાન્સપરન્સીની આપ વાત કરી રહ્યા છો, પરંતુ ઘણા બધા એક્ઝામ્પલ જેમ જ્યોતિબહેને પણ આપ્યું અને પ્રણવભાઈનું પણ કહેવું છે કે ત્વરિત કાર્યવાહી થતી જ નથી ટર્મ પૂરી થવા આવે ત્યાં સુધી. જો જે રીતના શબ્દો પ્રણવભાઈ સોની અહીંયા વાપરતા હતા એ દર્શાવે છે કે એમનું ફ્રસ્ટ્રેશન કેટલું છે અને એમની કામ કરવાની પદ્ધતિ કેવી છે. જો ઓન સ્ક્રીન આ લોકો આવી ભાષા વાપરે, તમે તમારી કામગીરીની વાત કરો ને, કોંગ્રેસની વાતને ભૂલી જાઓ ને. તમે તમારી કામગીરીની વાત કરો ને, તમે તમારી કામગીરીની વાત કરો. તમે ફ્રસ્ટ્રેટેડ છો, હું સમજી શકું છું. તમે જુઓ, અમને તે તમને સત્ય હકીકત છે, સત્ય ગણાવી છે, સત્ય બોલવાને કહેવાયેલા છે. પ્રણવભાઈ, આપણે પહેલા સાંભળી લઈએ કે શું કહી રહ્યા છે સ્નેહલભાઈ. સ્નેહલભાઈ, જણાવશો. જો આ બધા ઉદાહરણ આપ્યા, હું એક તમને ઉદાહરણ આપું છું કે 12મી જૂન 1975 જસ્ટિસ જગમોહનલાલ સિન્હાજીની કોર્ટે ઇન્દિરા ગાંધીજી આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી હતા, એમનો ઇલેક્શનને નલ એન્ડ વોઇડ જાહેર કર્યું હતું. હવે નલ એન્ડ વોઇડ ક્યારે જાહેર થાય કે જેની પર સિરિયસ એલિગેશન્સ હતા ને આદરણીય હાઈકોર્ટે નલ એન્ડ વોઇડ જાહેર કર્યું હતું. ત્યારે જે આ ભાઈ બોલે છે એ કોંગ્રેસ પાર્ટીએ 25મી જૂને આખા દેશને એક જેલમાં બદલી નાખ્યું, ઇમરજન્સી નાખી દીધી અને એમને બચાવવા માટે આ લોકોએ આ પ્રકારની આખા દેશને આવી એક આગમાં ઝોકતા પહેલા એક ક્ષણનો પણ વિચાર ના કર્યો. વિધાતા, તમે વિચાર કરો કે જ્યારે કોર્ટ નલ એન્ડ વોઇડ ડિક્લેર કરે છે ત્યારે એમના સૌથી વરિષ્ઠ નેતા, આપણા સૌના સન્માનની એટલે કહેવાય કે ભાઈ આપણા પ્રધાનમંત્રી હતા, સ્વાભાવિક છે ભારત દેશના પ્રધાનમંત્રી હતા, પણ એ
એ જે પ્રધાનમંત્રી હતા એમને પોતાનું ઇલેક્શન નલ એન્ડ વોઇડ જ્યારે ડિક્લેર થાય તો એમને શું કરવું જોઈએ, તો એમને ઇમરજન્સી નાખી દીધી. હવે આ પોતે એમને કહો કે જો એમના નેતાઓ આ બધા કરતા હોય તો પછી આપણે શું કરવા? આપણે લોકોએ પોતે પોતાની જાતનું નિરીક્ષણ કરવું જોઈએ અને સર્વે કરવો જોઈએ અને જાણવું જોઈએ કે જ્યારે એક વ્યક્તિ એમના વરિષ્ઠ નેતાને બચાવવા માટે આખા દેશને એ લોકો જેલખાનામાં બદલી નાખ્યું હતું, ત્યારે આ બધી વાતો, ત્યારે આ બધા સિદ્ધાંતો, ત્યારે આ બધા ડિગ્રીની વાતો એ બધી ક્યાં ગઈ હતી? તો એ હાઈકોર્ટનો ચુકાદો હતો એને તમે લોકોએ કેમ નતો માન્યો? અને એ ચીલો ચાલતો અત્યારે રાહુલ ગાંધીની કોંગ્રેસની અંદર પણ દેખાય છે. રાહુલ ગાંધીની કોંગ્રેસમાં પણ આજે ભાઈ છે અત્યારે એકદમ પાયા વિહોણા ખોટા આક્ષેપ કરી રહ્યા છે. અમારા એક કાર્યકર્તાને ખોટી રીતે મહિલાને આ જે બધી વાત છે એની અંદર એ લોકો ઢસડી રહ્યા છે. આખું એક જુઠ્ઠો પ્રોપોગેન્ડા છે. આ જે વાત છે એની અંદર કોઈ તથ્ય નથી. અને આ સ્નેહલભાઈ, અગર ડિગ્રી હોય તો બતાવી દો. આક્ષેપ અમારા પૂરા થઈ જશે. અમે ખોટા સાબિત પૂરવા દઈશું. બોલો પછી પ્રણવભાઈ લાગે છે તેમ તમારી પાસે ડિગ્રી હોય તો બતાવી દો. ટેકનિકલ ઇશ્યુ આવ્યો છે, તેઓ ડિસ્કનેક્ટ થઈ ગયા છે. આપણે પછી તેમની સાથે વાત કરીશું. જ્યોતિબેન, અહીં પક્ષ વિપક્ષની વાત નથી, માત્ર ને માત્ર જે ધારાધોરણ અને નૈતિકતાની અને સાથે સાથે જ્યારે કોઈ મતદાર વિશ્વાસ મૂકે છે તો તેના વિશ્વાસની વાત આવે છે અહીં. બિલકુલ વિધાતા, મેં પહેલા પણ ત્યારે સ્નેહલભાઈ નતા જોડાયા અને મેં કહ્યું હતું કે એકદમ શરૂઆતની રાજનીતિ હતી, ઇન્દિરા ગાંધી આયા પછી રાજનીતિની દિશા બદલાઈ ગઈ અને એ પછી એ સુધરવાનું નામ નથી લઈ રહી. અને એ પણ એક હકીકત છે કે ભાઈ એ લોકો ખોટું કરતા હતા. હા, આખી એક સિસ્ટમ બની ગઈ છે અને મતદારો ભોળાઈ રહ્યા છે. એનો મતલબ સીધો એ થઈ રહ્યો છે. એ જ થઈ રહ્યો છે. કારણ કે જો એક વાત છે કે એક પાર્ટી ખોટું કરતી હતી એટલે તો જનતાએ પછી જનાદેશ બીજી પાર્ટી ના લ્યો. હવે જયારે બીજી પાર્ટી પણ એ જ કરતી હોય ખોટું અને એમને આંગળી ચીંધવામાં આવે તો કે પહેલી પાર્ટી આ જ કરતી હતી, પણ ખોટું એ ખોટું જ રહે. એક ચોર ચોરી કરતો હોય એટલે પછી બીજો ચોર એને વ્યાજબી ના ઠેરવી શકે કે હું કરું છું તો હવે હું બરાબર છું, કારણ કે પેલો કરે છે. વાત પારદર્શિતાની હોય. મેં પહેલા પણ કહ્યું કે આમાં ખરેખર જો બીજેપી એવું સમજતી હોય કે ચંદાબેન સામે પગલા લઈને એમની બદનામી થશે જો એમની ખોટી ડિગ્રી છે તો ખરેખર ઊંધું થશે. લખી રાખો મારી વાત કે ખરેખર જો શિસ્તભંગના પગલા લેશે બીજેપી પોતાના જ ઉમેદવારની સામે તો એક બહુ સારો મેસેજ જશે જનતા વચ્ચે. એક ઉદાહરણ તો બેસાડવું પડે ને. ખાલી તમે એકલી વાતો કરો કે ભાઈ અમે પારદર્શી પણ સામે એક્શન ના લેવાય તો એને કેવી રીતે પારદર્શિતા કહેવાય? એટલે મેં પહેલા કહ્યું કે એને અહમનો મુદ્દો બનાવવાનો જ ના હોય. ખરેખર તો પાર્ટીએ પોતે તપાસ કરીને જો એમની પાસે ખોટા ડોક્યુમેન્ટ ગયા હોય તો પાર્ટી પોતે જ શિસ્તભંગના પગલા લે તો ખરેખર એક બહુ સરસ મેસેજ જશે. એક સીટ તો ફરી ઇલેક્ટ થઈ જવાશે. બીજા ઉમેદવારને મૂકશો, જો ખરેખર ટ્રાન્સપેરન્સી દેખાડશો તમે તો જનતા તમને ફરી વોટ આપશે. પણ દાખલો બેસાડવા માટે થઈને તો એક્શન લો, એ મારું કહેવાનો અર્થ છે. સ્નેહલભાઈ, જણાવો શું કહેવા માંગો છો? કેવા પ્રકારની કાર્યવાહી કામગીરી કરવામાં આવશે પક્ષ તરફથી? જી, ટેકનિકલ ખામીના લીધે મારો સંપર્ક તૂટી ગયો હતો ક્ષણિક. મારે એ જ કહેવું છે કે હમણાં જે લોકો કહે છે કે ભાઈ ડિગ્રી બતાવી દો, પછી જયારે તમે ડિગ્રી બતાવો તો એમ કે આ કોલેજ ફેક છે, પછી બીજી વાત, પછી ત્રીજી વાત, પછી ચોથી વાત. તથ્ય વગરના આક્ષેપો જે કરવા એ કોંગ્રેસ ટેવાયેલી છે વર્ષોથી. જ્યારે પણ અમારા કાર્યકર્તા ચંદાબેન વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની અંદર કામ કરે છે, એવા લાખો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની નિષ્ઠા પર અમને સહેજ લેશ માત્ર પણ શંકા નથી. આ જે આક્ષેપ છે એ રાજકીય, એક મિનિટ ભાઈ, થોડી ધીરજ રાખો. રાજકીય આક્ષેપો જે છે એની અંદર આ સ્પષ્ટ રીતે છે કે આ રાજકીય આક્ષેપ છે. જો કોઈ પણ વાતની અંદર તથ્ય હોય મારી કે મારા કોઈ આક્ષેપમાં તો હું એની સાબિતી સાથે રજૂ કરું. આની અંદર કોઈ સાબિતી છે નહીં, ખાલી આ એક આક્ષેપ કરેલો છે અને કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રેરિત આ આક્ષેપ છે અને એક અમારા મહિલા કેન્ડિડેટને બદનામ કરવાનું આ કાવતરું છે એવું અત્યારે દેખાય છે. એટલે મને લાગે છે કે આ આક્ષેપ જો હોય અને આની જો તપાસ થાય તો ચોક્કસપણે આની અંદર કોઈ પણ એવી વાત નહીં નીકળે કે જે ખોટી છે.
હા, તમે જ્યારે વાત કરો છો પાર્ટીની, તો પાર્ટી જ્યારે પણ કેન્ડિડેટ છે એ વર્ષોથી જેની જોડે કામ કરતા હોય તો એની પર એને એક પરિવારના સભ્યની જેમ ભરોસો હોય છે, અને અમને પણ એ જ રીતે અમારા candidates પર ભરોસો છે. અરે ભાઈ, તમે એક તો ભાઈ આ નાના બાળક જેવી વાતો કરનાર સમજાવો. તમે જે બીજેપી પાર્ટીની વાત કરો છો ને, તમે જવાબ આપી રહ્યો છું. શું પરંતુ આપણે તમારી બેશરમી જે છે ને એ અહીંયા છલકે છે. એટલે માણસાઈ હોય ને તો શાંતિથી સાંભળો. જનતા તમારા લોકોથી ત્રાસી છે. કોંગ્રેસને જૂતા મારીને બહાર કાઢી છે. કોંગ્રેસને હરાવી દીધી છે. 30 વર્ષથી જનતા તમને વોટ ચોરી બંધ કરો ને, વોટ ચોરી નહીં કરો તો કોંગ્રેસ જ જીતવાની છે. વોટ ચોરી બંધ કરો ને, તમે ચોરી કરીને ખાવાની આદત પડી ગઈ છે બીજેપીને. તમે કોમેડી નાઇટ્સ વિથ કપિલમાં નથી આયા? એક સિરિયસ ડિબેટ છે, એટલે લોકોને ખબર તમે વાત કરો ભાઈ. તમે આક્ષેપબાજી તમે કોમેડી બતાવી દઉં તમારી તમારી ચેનલના માધ્યમથી આ ભાઈ જે આક્ષેપબાજી કરે છે સદંતર ખોટી છે. હું બોલું છું ત્યારે એ બોલતા હોય ત્યારે હું વચ્ચે નથી બોલ્યા, સતત વચ્ચે ડિસ્ટર્બ કરે છે. એટલે ડિબેટની ગરિમા પછી આપનો ટર્ન આવે ત્યારે આપનો પક્ષ આપ રજૂ કરો. પ્રણવભાઈ, જો તમારી પાર્ટીના સંસ્કાર અહીંયા છતાં ના કરો, બરાબર, અને જો તમારામાં સભ્યતા હોય તો દર્શકોની એ રાખો. મારે વિધાતા એક જ કહેવું છે કે આ 100% રાજકીય પ્રેરિત છે. જે આપણા વિશ્લેષક બેને કીધું એ વાત સાચી છે. એમને ભલે કમ્પેરિઝન ચોરો સાથે કર્યું પોલિટિશિયન્સનું, પણ મને એવું લાગે છે કે એટલા બધા નિમ્ન કક્ષાના પોલિટિશિયન્સ હજી આપણા દેશમાં નથી. આ એક બોલવાની વાત ને બધા વાત બરાબર છે, પણ મારે કહેવું છે કે કોઈ પણ પાર્ટીનો નેતા હોય એ પોતાના ઘર પરિવારમાંથી સમય આપી અને કામ કરતો હોય છે. એટલે એટલીસ્ટ ચોર ના સિવાય કોઈ સારી ઉપમા બીજી આપી હોત તો કદાચ અમને સારું લાગે. પણ મારે બેનને પણ ખૂબ વિનમ્રતાથી કહેવું છે કે બેન, જે પણ એક્શન્સ લેવાની વાત આવશે તો ચોક્કસપણે લેવાશે. જ્યારે રાજકીય રીતે પ્રેરિત હોય ત્યારે એની અંદર તમે કોઈ પણ સાબિતી આપો તો બીજા બધા ખોટા આક્ષેપો આ લોકો કરતા હોય છે. અગાઉ જે ઘટનાઓ બની ચૂકી છે આ પ્રકારની, જ્યારે હકીકત પાછળથી સામે આવી છે તેના પર એક્શન નથી લેવાયા, એટલે કદાચ જ્યોતિબેને સવાલ કર્યો છે. આપણે તેમને ઇન્દિરા ગાંધીજીએ એમ નહીં તો જે લોકો એ કહે છે તો ઇન્દિરા ગાંધીજીએ જે ઇમરજન્સી નાખી હતી એને કેટલા લોકો અત્યારે સમર્થન આપે છે આપણી પેનલ પરથી? તમે હતા નહીં, મેં પહેલા જ કહ્યું છે. મેં જયારે 2 વખત જિક્ર કર્યો ઇન્દિરા ગાંધીનો, પણ અનફોર્ચ્યુનેટલી તમે તે વખતે કપાઈ ગયેલા હતા. બાકી મેં ઇન્દિરા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો કે રાજનીતિની દિશા બદલી ગઈ છે ઇન્દિરા ગાંધીના આવ્યા પછી રાજનીતિમાં. બેન, એટલે મારે ફરીથી જણાવો. બસ એટલે મારે એ જ કહેવું છે કે રાજનીતિથી પ્રેરિત આ બધી વાતોમાં આપણે જનતાને અને એ લોકોનો સમય ના બગાડીએ, અને જે સાચું હશે સાચું આવશે. કાયદાકીય એક પણ અરજી વિધાતા બેન થઈ હશે તો હું આપના ચેનલના માધ્યમથી ખાતરી આપું છું કે 100% ટ્રાન્સપરન્સીથી એની ઉપર કામગીરી થશે અને કોર્ટનો જે આદેશ હશે એનું પાલન થશે. અમે કોંગ્રેસની જેમ કોર્ટના આદેશોનું પાલન ના કરીને આખા દેશને જેલખાનામાં બદલી એવી પાર્ટી નથી. જી. પ્રણવભાઈ, જે પ્રકારે મતદારોને ગેરમાર્ગે દોરવાની વાત સ્નેહલભાઈ જણાવી રહ્યા છે, આપનું કહેવું છે કે સંસ્થાની ડિગ્રી રજૂ કરવામાં આવે અને જો ખરેખર આ બાબત પુરવાર થાય તો આપની પાસે શું પુરાવા છે? આપ જેમ કહી રહ્યા છો કે જે ડોક્ટરની ડિગ્રી છે અને જે પ્રકારે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તે સંસ્થાનું અસ્તિત્વ જ નથી, આપ કયા બેઝ પર, કોંગ્રેસ કયા બેઝ પર આ છે આ બાબતે? એવું કોંગ્રેસ પક્ષના કયા નેતાએ તમને કહ્યું કે ભાઈ આ જે તમે કોલેજનું સર્ટિફિકેટ ડિગ્રી રજૂ કરી રહ્યા છો હા, હું એ કહું છું કે કોંગ્રેસના કયા નેતાએ એવું તમને નિવેદન આપ્યું? કઈ ચેનલ સામે, કઈ મીડિયા સામે એવું નિવેદન આપ્યું? વાત કરી રહ્યા પક્ષની વાત કરીશું, કોઈ એક વ્યક્તિની વાત નહીં કરીએ, કારણ કે સમાચારમાં જે આવ્યું છે એ પક્ષની વાત કરું. પણ તમે તપાસ તો કરાવો, તમે પારદર્શિતાથી તપાસ તો કરાવડાવો. તપાસ કરાવડાવશો તો ખબર પડશે કે અમે પણ જાણી શકીએ કે હકીકત શું છે. ઉમેદવારો જ્યારે લિસ્ટ તૈયાર થતી હોય છે, જે ધારાધોરણો હોય છે, સ્ક્રુટિની પ્રક્રિયા થતી હોય છે, તેની પારદર્શિતા કેવી હોય છે? એ પછી પક્ષ હોય કે વિપક્ષ, અમે બંને તરફથી જાણવા માંગી રહ્યા છે. બિલકુલ હું એ જ વાત કરું છું કે નિષ્પક્ષ રીતે પારદર્શિતાથી તમે તપાસ કરાવશો તો કાયદાનું કામ કરશે, અને તો જ સાહેબ કહેતા હતા હર્ષંઘવી સાહેબ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પણ તમે તપાસ તો કરાવો, તમે તપાસ નહીં
નહીં કરાવો, જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય, જ્યાં સુધી પોલીસ વેરિફિકેશન નહીં કરે, જ્યાં સુધી પોલીસ ઊંડાણપૂર્વક તપાસ નહીં કરે કે ખરેખર ડિગ્રી સાચી છે કે ખોટી છે, જ્યારે તમે એક ઉમેદવારે એલસી ખોટું છે એ તમે સાબિત કરી શકતા હો તો આ ડિગ્રી સાચી છે કે નહીં એ સાબિત કરવામાં તમને તકલીફ ક્યાં પડે છે? મારો વાંધો એ છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ ની વાત કરો છો, આક્ષેપ કર્યો હોય કોંગ્રેસ પક્ષ તરફથી તો આક્ષેપ તો તમે સાબિત પૂર્વક કરો ને કે તમારો ઉમેદવાર સાચો છે. જીગર વ્યાસે પોલીસ ફરિયાદ કરી છે, આપની શું એમની સાથે કોઈ વાત થઈ છે? એક પક્ષ તરીકેથી જ્યારે પ્રવક્તા અથવા તો ઉમેદવાર હોય અથવા તો પક્ષની જ વાત કરીએ, જ્યારે કાર્યકર્તાઓ હોય ત્યારે મારે પર્સનલી એમની જોડે કોઈ આ બાબતે ચર્ચા થઈ નથી, વાત મારે થઈ નથી. હું સ્પષ્ટપણે કહું છું, પણ મારો ખાલી મુદ્દો એક જ છે. આપણે શરૂઆતમાં જયારે નહોતા જોડાયા પહેલા પણ કહ્યું હતું મેં કે ચાહે કોંગ્રેસનો ઉમેદવાર હોય, ચાહે બીજેપીનો ઉમેદવાર હોય, ચાહે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હોય, એ ત્રણેય પાર્ટીના ઉમેદવારોની નિષ્પક્ષ રીતે જયારે એની પર આક્ષેપ લાગે છે તો પ્રામાણિકતાથી એની તપાસ કરવી જોઈએ. અને હું પોતે બી કહી રહ્યો છું, કોંગ્રેસનો ઉમેદવાર ખોટો હોય તો એની ઉમેદવારી રદ કરો અને સામે તમે તપાસ તો કરો. તમે તપાસ કરવાની બી ના પાડો છો તો શું કરશે જનતા? કોની પર વિશ્વાસ મૂકશે? ઠાકોર ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપણે તમે ઇન્દિરા ગાંધીજીની વાત કરો છો, ઇન્દિરા ગાંધીજી જનતાના પક્ષમાં ઇન્દિરા ગાંધીજીની વાત કરો છો, હા જનતાના પક્ષમાં વાત કરું છું. ઇન્દિરા ગાંધીજીનો તમે દાખલો આપો છો, 1975 ની તમે સ્નેહલભાઈ વાત કરે છે, પણ જે વ્યક્તિ અત્યારે એ વસ્તુના એ બાબતનો જવાબ આપવા માટે આ દુનિયામાં જ નથી, હાજર નથી, તમે એની પર આક્ષેપબાજી કરો છો. તમે જવાહરલાલ નહેરુજીને બદનામ કરો છો, પણ તમે એ કેમ ભૂલી જાઓ છો કે જયારે આઝાદીની લડત ચાલતી હતી ત્યારે તમે લોકો માફી માંગીને સાયલેન્સ ખાતા હતા? એનો જવાબ તમે જનતાને આપશો? પ્રણવભાઈ બુમાબુમ ના કરો. તમારું બ્લડ પ્રેશર તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. તમારું બ્લડ પ્રેશર હાઈ થઈ જશે. હા, પણ આ ડિબેટ પર આપતા નહીં, ખોટું અમારે એના નિમિત્ત નથી બનવું. મારે એ કહેવું છે, ચર્ચા કરી લઈએ. જ્યોતિબેન, મતદારોનું આમાં મૂલ્ય કેવી રીતે જળવાશે? કારણ કે એક સામાન્ય મતદાર ડોક્ટર કે ભણેલા ઉમેદવાર સમજીને જ્યારે મત આપે છે ત્યારે સત્ય કંઈક અલગ જ્યારે નીકળે છે ત્યારે મતદારની છેતરપિંડીનો બદલો આખરે કોણ આપશે? જો વિધાત એવું છે કે જ્યારે મતદાર મત આપે છે ત્યારે શિક્ષણનો તો એક વજન ચોક્કસ પડે છે, પણ લગભગ પાર્ટી જોઈને આપનારા મતદાતાઓ વધારે હોય છે. પણ બીજી એક વાત છે કે ચંદાબેન એક બહુ સારા કાર્યકર્તા હશે, મને એની સામે વાંધો નથી, કારણ કે ખૂબ કાર્ય કર્યો હશે તો જ એમને પાર્ટીએ ટિકિટ આપી છે. પણ મારો પણ મુદ્દો એ જ કહેવાનો છે કે જો એ ખોટું કરતા હોય કે એમને કોઈ, કારણ કે જો ડિગ્રી હશે તો બતાવતા વાર કેટલી લાગે? ઘરમાંથી કાઢીને 5 મિનિટમાં બતાવી દેવાય. એની સામે કોંગ્રેસના ઉમેદવારની પાસે પુરાવા છે. મુદ્દો એ છે કે જ્યારે પોલીસ એફઆઈઆર જ ના નોંધે તો તપાસ ક્યાંથી થાય? અને તપાસ જ ના થાય અને ખાલી એક કદાચ લઈને ફરિયાદ મૂકી દેવામાં આવે તો પણ સત્ય બહાર ના આવે. એટલે અહીંયા વાત કાર્યકર્તા કેવો છે, ઉમેદવાર કેવો છે જ નહીં. વાત એ છે કે ભાઈ આવું ખોટું દર્શાવીને એમને સાબિત શું કરવું હતું? એ ડોક્ટર ના લખ્યું હોત તો પણ બીજેપી ના નામે ચૂંટણી જીતી જ જવાના હતા. પણ આ રીતનું જ્યારે એમ કે તમે જૂઠનો સહારો લો તો પછી એક નહીં કેટલી વાતે બીજી જૂઠી હશે એ પણ પછી સમજવા જેવું હોય. અને મેં પહેલા જ કહ્યું કે આમાં પ્રોબ્લેમ ઉમેદવાર કેવો છે કે ખૂબ કામ કર્યું છે કે નથી કર્યું એ બધો વાત છે જ નહીં. વાત ખોટી ડિગ્રીની છે તો એ પછી એની તપાસ તો થવી જ જોઈએ. અને પક્ષની પાસે પોતાનું ઇન્ટિરિયર બી એક હોય છે બધું તપાસ કરવાનું, કારણ કે બીજેપી વાળા બહુ ઝડપથી પકડતા હોય છે એ બાબતમાં કે કોણે ગદ્દારી કરી હતી કે શું છે. એમનું એક ઇન્ટેલિજન્સ છે બીજેપી નું, તો એમને તરત ખબર પડી ગઈ હશે જેવું આ હોબાળો મચ્યો છે એની સાથે. અને મેં એ જ કહ્યું કે પછી ઉમેદવારને પછી છાવરવાને બદલે કે એને અહમનો પ્રશ્ન બનાવવાને બદલે જો ખરેખર એક દાખલો બેસાડવા માટે ઉદાહરણરૂપ કામગીરી કરશો તો તમારી જ યશકલગીમાં છોગું ઉમેરાવાનું છે અને એક સાબિતી મળશે લોકોને. કારણ કે મારા જેવા વિશ્લેષકો પણ અત્યાર સુધી જોઈએ છે અમે તો ખરેખર કોઈ એમના કાર્યકર્તા કે ઉમેદવાર કે એમના કોઈ પદાધિકારી સામે
પગલા લેવાયા હોય એવું થતું નથી જનરલી, અને એટલે જ પછી એમની પારદર્શિતા શંકામાં આવી જાય છે. જ્યોતિબેન, એક છેલ્લી પ્રતિક્રિયા આપની પાસેથી એ જાણી લઈશું અને ખાસ સલાહ પણ ગણી લો, કારણ કે રાજકીય વિશ્લેષકો ઘણી બધી પ્રવૃત્તિઓ અને ઘણી બધી કામગીરી આપણે જોઈ છે. ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ માટેના રસ્તાની વાત કરીએ. આ પ્રકારના કિસ્સાઓ રોકવા માટે કાયદાકીય રીતે કેવા કડક ફેરફારોની જરૂર છે જેથી જનતાનો વિશ્વાસ જળવાઈ રહે? શું માનો છો? કાયદાકીય તો બધા કાયદા છે જ વિધાતા, એકચ્યુઅલી એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. અને મેં કહ્યું એવું કે જો વેરિફિકેશન કરવામાં ચૂંટણી પંચ ઊણું ઉતરતું હોય, કારણ કે સમયનો બહુ અભાવ હોય છે, કારણ કે ચૂંટણી ડિક્લેર થાય એ પછી ફોર્મ સબમિટ કરવાની તારીખ અને મતદાનની તારીખ એ બધું બહુ નજીક હોય છે. તો પછી જયારે 10,000 ઉપર ઉમેદવારો હોય તો ક્રોસ વેરિફિકેશન મેન્યુઅલી કરવું બહુ અઘરું પડે. તો જો ખરેખર ટ્રાન્સપેરન્ટ સિસ્ટમ તમારે ડેવલપ કરવી હોય તો આ બધું કોમ્પ્યુટરાઇઝ કરી દેવું જોઈએ. એની સાથે જ પારદર્શિતા ઓટોમેટિક આવી જશે. જી વિધાતા. જી સ્નેહલભાઈ, શું કહેવા માંગો છો? મારે એ જ કહેવું છે કે 5મી મે 2026 છે આજે, જયારે આપણે સાંજે ડિબેટ કરી રહ્યા છે, આશરે 7:45 નો સમય છે. આ અરજી આજે સવારે જ થઈ છે અને કલેક્ટરશ્રીને પણ થઈ છે અને બીજી બી સંલગ્ન એજન્સીઝ જે છે એને થઈ છે. તો મને લાગે છે કે કલેક્ટરશ્રી અને બીજા જે પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ છે આની પર ચોક્કસપણે આની જે સાતત્ય છે એની જે પણ ન્યાયિક રીતે આપણા સંવિધાન અનુસાર જે કાયદા બન્યા છે એ પ્રમાણે તપાસ કરશે. આમાં અમારી પાર્ટીના કોઈ પણ નેતા, કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ પદાધિકારીનો સહેજ પણ ઇન્ટરફિયરન્સ નહીં હોય, કારણ કે જ્યારે સત્યની સાથે ઉભા રહેવાની વાત આવે છે તો ભારતીય જનતા પાર્ટી મોખરે છે. સાથે મારે એ પણ કહેવું છે, કાર્યકર્તા તરીકે અને ભારતીય જનતા પાર્ટીના એક જવાબદાર વ્યક્તિ તરીકે જ્યારે મને અહીંયા ડિબેટમાં મોકલ્યો છે પ્રતિનિધિત્વ કરવા, તો અમારા કાર્યકર્તા જે છે ડોક્ટર ચંદાબેન, એ પણ ખૂબ નિષ્ઠાવાન કાર્યકર્તા છે, ખૂબ જૂના આગેવાન છે. ખૂબ બધા કાર્યકર્તાઓ, બહેનો, ભાઈઓ એમની હાથ નીચે કાર્યકર્તા તરીકે તૈયાર થઈને અત્યારે કામ કરી રહ્યા છે. એટલે અમારી પાર્ટી પણ જે પણ કરશે તો ચોક્કસપણે આ જે એમનું અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ છે ને, જેમ બેને કહ્યું એમ, એ આધારે જ એમને પાર્ટીએ યોગ્ય સમજીને ટિકિટ આપી છે અને આ એમને કામ કર્યું છે. પણ હજી પણ હું ઉમેરું છું કે જે પણ કાર્યવાહી કરશે એ કાર્યવાહીમાં ભારતીય જનતા પાર્ટી જે છે તે સત્યની સાથે રહેશે. અને મને ખાતરી છે કે આ જે આખી પ્રક્રિયા છે એની અંદરથી નિર્દોષ સાબિત થઈને નીકળશે. પણ મારે એ પણ કહેવું છે કે જનતાને પણ મારે કહેવું છે કે જો આ વસ્તુ સાબિત થાય કે એમની ડિગ્રી જે છે એ ખોટી નથી, તો આ જે ભાઈ છે જીગરભાઈ, એમની પર કોઈ કઈ એક્શન લેશે ના, કારણ કે પોલિટિકલ સિસ્ટમના ભાગ તરીકે એમને આ અરજી કરી દીધી. બરાબર. એટલે મારે એ પણ કેવું છે કે આમાં, અને આપણી સાથે વિશ્લેષક છે બેન, એ પણ ખૂબ અનુભવી છે, એમને પણ ખ્યાલ હશે કે મારે એક રિક્વેસ્ટ છે કે જો એ પણ આની પર દ્રષ્ટિ નાખે કે આવી ખોટી ફરિયાદો નાખી 4 A4 સાઇઝના કાગળ અને બધે રિસીવની કોપી લઈ અને જો આ રીતે ધમાલ કરવી, આ રીતે ઉપદ્રવ ફેલાવો અને આ રીતે પાર્ટીને અને કેન્ડિડેટ્સને, બહેનોને ખાસ કરીને ટાર્ગેટ કરીને ડિસ્ટર્બ કરવા, એ પણ હવે કેટલા અંશે વ્યાજબી છે. તો જો આ ના થાય તો કોંગ્રેસ પાર્ટી કે કોઈ જવાબ આપશે કે જીગરભાઈ પર કોઈ એક્શન લેશે કે નહીં લે? તેની પણ ચોક્કસથી ચકાસણી થવી જોઈએ. તટસ્થતા મુખ્ય બાબત છે એની. જી પ્રણવભાઈ, છેલ્લી ટૂંકમાં આપની પ્રતિક્રિયા આપી દેશો. ટૂંકમાં મારી પ્રતિક્રિયા, જેમ આમાં સ્નેહલભાઈએ વાત કરી કે અમે તો સબૂત જ કહીએ છીએ ને કે ખરેખર તમે તપાસ કરો નિષ્પક્ષ રીતે તો સાબિત થશે કે શું છે. આજે એક સામાન્ય માણસને બીકોમ કરેલો હોય, એને કોઈ સામાન્ય ઓફિસમાં ક્લાર્કની નોકરી કરવા માટે જવાનું હોય છે તો એ 10માની ડિગ્રી, 12માની ડિગ્રી, બીકોમની ડિગ્રી, એમકોમની ડિગ્રી જે છે ને એના રિઝ્યુમની અંદર ક્વોલિફિકેશન લખેલું હોય છે, એની ડિગ્રીઓ જોડે લઈને જવાનું હોય છે. હવે તમે પોતે ખરેખર ડોક્ટર છે તો ડિગ્રી તો ડોક્ટર પાસે હોય જ ને. કોંગ્રેસના કોઈ પણ કાર્યકર્તાની ઉપર કાર્યવાહી કરવાની હોય ને તો 2 કલાકમાં થઈ જાય છે, એ બી તમે ધ્યાનમાં રાખજો. એક મિનિટ, એ કદાચ જે તમે કહો છો એ વાત કદાચ હું મારી વાત અડધી સેકન્ડમાં પૂરી કરીશ કે જો એ તારીખનો પણ જો ફેરફાર હશે ને તો હું આપના માધ્યમથી ખાતરી આપું છું કે જે નિયત સમયની અંદર જે કાર્યવાહી થવાની છે થશે,
પણ કોંગ્રેસમાં એટલો દમ નથી કે એ લોકો કહે કે અમારો જે જુઠ્ઠો કાર્યકર્તા છે કે જે જુઠ્ઠા આક્ષેપ કરે છે એને અમે સજા આપીશું, એવું એ લોકો ક્યારેય નહીં કે. એ લોકો આખું દેશ બંધ કરી દેશે, પણ એ લોકો પોતે જે છે પાક છે એવું બતાવ્યા કરશે. ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા વરિષ્ઠ કાર્યકર્તા હતા અને ખોટી રીતે ચૂંટણી જીત્યા છતાં પણ મંત્રી પદ અરે ભાઈ, તમે કેવી વાતો કરો છો? આ ડિબેટ નહીં જ આપણે પૂર્ણ કરવી પડશે, પરંતુ લોકશાહીમાં જનતાનો વિશ્વાસ સૌથી ઉપર હોય છે, પક્ષ હોય કે વિપક્ષ. પરંતુ જ્યારે જનતા જે ઉમેદવારો પર વિશ્વાસ મૂકે છે તે ઉમેદવારો પર સચ્ચાઈ અને તેની સાથેની કામગીરી તે પણ જોવાય છે. પછી ભાજપ હોય કે કોંગ્રેસ, જ્યારે પ્રતિનિધિઓની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉઠે છે ત્યારે સિસ્ટમ અને પ્રોસેસ બંને કઠેડામાં આવી જાય છે. નરોડા વોર્ડના ડિગ્રી વિવાદ માત્ર એક ઉમેદવાર પૂરતો મર્યાદિત નથી, પણ દરેક મતદારના અધિકારનો પણ પ્રશ્ન છે. જેણે ડોક્ટર શબ્દ જોઈને ઉમેદવારની લાયકાત જોઈને મત આપ્યો હશે, જો દસ્તાવેજોમાં ખરેખર ગેરરીતિ થઈ છે તો તેની તપાસ નિષ્પક્ષ થવી અનિવાર્ય છે. સવાલ એ પણ છે કે શું સત્તાધારી પક્ષના ઉમેદવાર હોવાને કારણે તપાસમાં વિલંબ થઈ રહ્યો છે કે પછી વિપક્ષ માત્ર રાજકીય રોટલા શેકી રહ્યો છે. અંતમાં સવાલ એ જ રહે છે કે શું આપણી લોકશાહીમાં ડિગ્રી કરતા દાનત વધુ મહત્વની નથી? અને જો દાનતમાં જ ખોટ હોય તો એવા પ્રતિનિધિઓ જનતાનું ભલું કેવી રીતે કરી શકશે? આશા રાખીએ કે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર આ બાબતે યોગ્ય તપાસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે, કારણ કે અંતે તો વિજય સત્યનો જ થવો જોઈએ. તો આજની ડિબેટમાં અત્યારે બસ આટલું જ, પણ વધુ સમાચારો માટે જોતા રહો બી ઇન્ડિયા. નમસ્કાર.